सहजा मार्ग सहज का सहज किया विश्राम। सहजा मार्ग सहज का सहज किया विश्राम। हरिया जीव और शिव का एक नाम और ठाम। हरिया जीव और शिव एक नाम और ठाम। तो जीव और शिव एक થઈ। हरिया जयमल दास गुरु राम निरंजन देव। राजस्थान थोड़ी झलक આવે। हरिया जयमल दास गुरु राम निरंजन देव। काया देवल देहरो सहज हमारा हमारे से। साधना नहीं करवानी છે। चुप साधन में चुप साधन। બહાર ભીતરથી ચૂપ થઈ ગયું। બારે કોઈ વિચાર નહીં, અંદરે કોઈ વિચાર નહીં। બહારથી ને બહારની ક્રિયા બંધ, અંદરથી ચૂપ। એ તો બહુ સાધના કરી હોય એ રહી શકે। બહાર ભીતથી ચૂપ થઈ જવું ચૂપ સાધન। ભીતરથી એવો વિચાર કરીએ કે મારે કાંઈ કરવું નથી। ન સ્વાર્થ ન પરમાર્થ। સ્વાર્થે નહીં પરમાર્થે બહાર થાય। ન સ્વાર્થ ન પરમાર્થ ન લૌકિક ન પરલૌકિક। અહીંનું સુખ ન સ્વર્ગનું સુખ। કાંઈ પણ કરવું નથી। આવો વિચાર કરીને બેસી જઈએ। બેસવાનો ઉત્તમ સમય છે સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછી। ઊંઘમાંથી જાગીને ભગવાનને નમસ્કાર કરીને બેસી જવું। જેવી રીતે ગાઢ નિંદ્રામાં કિંચિત માત્ર કંઈ પણ કરવાનો સંકલ્પ ન હતો, તેવી રીતે જાગ્રત અવસ્થામાં કિંચિત માત્ર કાંઈ કરવાનો સંકલ્પ ન રહ્યો। ચિંતન, જપ, ધ્યાન કાંઈ પણ કરવાનું નહીં। રામે નહીં બોલવાનું અંદર। રામ બોલો તો તમે બહાર આવી ગયા। આ સંકલ્પ પણ નથી કરવાનો, કારણ કે ન કરવાનો સંકલ્પ રાખવો પણ એ કરવા બરાબર। અંદર કે મારે તો કઈ કરવાનું નથી એ સંકલ્પ થયો। સમજાય છે? વાસ્તવમાં ન કરવું સ્વતઃ સિદ્ધ। મન બુદ્ધિ વગેરેનો સ્વીકાર કરીને જ કરવાનું હોય। મનનો સ્વીકાર કરો, બુદ્ધિનો સ્વીકાર કરો તો કરવાનું થાય। બહારની વાત છે। મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સહજ સહજ સાધના નામ હેડિંગ સહજ સાધના। સહજ સાધનામાં છેલ્લું શું કહે ખબર છે? સાધો સહજ સમાધિ ભલી આંખ ગુરુ પ્રતાપ જાદિન તે ઉપજી। गुरु प्रताप जा दिन ते उपजे दिन दिन अधिक चली। जहां जहां डोलो सोई परिक्रमा। जहां जहां फरो ते तमारी परिक्रमा। जो कुछ करो सो सेवा। जब सोवो तब करो दंडवत। जारे सोवो तारे आपनो दंडवत थाय। पूजू और न देवा। कोई देव ने पूजू नहीं। કહો સો નામ, સુનો સો સુમિરન। જે કંઈ બોલવું એ તમારું નામ। જે કંઈ બોલવું
કહો સો નામ, સુનો સો સુમિરન, જે કંઈ સંભળાય આપનું સુમરણ. ખાઓ પીઓ સો પૂજા, ગીરહ ઉજાડ એક સમ લેખો, ભાવ ન રાખો દૂજા. આંખ ન મૂંદું, કાન ન રૂંદું, તનિક કષ્ટ નહીં ધારો, શરીરને કોઈ કષ્ટ ન આપો. ખુલે નયન પહેચાનો હંસી હંસી, સુંદર રૂપ નિહારો. ખુલે નયન, બધામાં પરમાત્મા છે, બધું પરમાત્મા છે. હંસ્ય, સુંદર રૂપ નિહારો, સુંદર રૂપ નિહારો. એક જ છે. સુંદર રૂપ નિહારો. હા નહીં, એની ભજનની ચોપડી. હા, એમાં આમાં એમ કહેવામાં આવ્યું, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારા રે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા. પેલા કવિતા હતી ખબર તમને? મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહાર રે. આનો સર્જનહાર કેવો? મંદિર તારું વિશ્વ રૂપાળું. આ વિશ્વ જે દેખાય એ મંદિર તારું, ભગવાન. સુંદર સર્જનહારા, એનો જે રચવા વાળો સર્જનહાર એ સુંદર. પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, સમજાય છે ને? નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરના તાળા. આજે દેખાય તાળા હોય, તો બધા તમે બનાવો એ મંદિરના તાળા મારવા પડે, કારણ કે મેં કશું ગોઠ લઈ જાય ચોર. મુગટ હોય તો ઉતારી જાય, ચાંદીનો નાગ હોય તો શંકર ઉપરથી લઈ જાય. ચાંદીના નાગ ને એવું હોય તો ચોર લોકો લઈ જાય. આને કોણ લઈ જાય? નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરના તાળા. નીલ ગગનનો મહિમા ગાતા, નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. ચાંદો સૂરજ તારા. વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિ ગુણ ધીરા. વર્ણન કરતા શોભા તારી. વર્ણન કોઈ કરી શક્યું નહીં ભગવાન. વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિ ગુણ ધીરા. કવિઓ બધા થાકી ગયા. કવિ તો હું, પણ દેવતાઓ થાકી ગયા. દેવતાઓ તે અને શેષનાગ, સરસ્વતી બધા થાકી ગયા. ગુણ ગઈ ગઈ. કેટલી જીભો ગુણ ગાતી છે ભગવાનના, કહો. સાબરકાંઠાના માણસ એટલા, અને બધી તો કોઈક તો કંઈક તો કહેતા હશે ને જીભેથી, હે ભગવાન, હે રામ, હે પરમાત્મા, અમારું સારું કરજો ને, આમ કરજો ને, તેમ કરજો ને, અમારી લાજ રાખજો ને. હોયા વગર લાજ કેવી રીતે રાખવાની? લાજ હોય તો રાખે ને. લાજ મીરા નથી, નરસિંહ મહેતા નથી, સૌરે. આવા બધા એ લાજુ વાળા હતા તેની રાખી. જે લાજુ વાળા હોય એની લાજ રાખે, લાજ હોય જ નહીં પછી શું રાખે? કહો. આપણે કહીએ લાજ રાખજો, મારો આમ કરજો, મારો વ્યવહાર સાચવજો. તું સાચવ ને ઓલામને હો પાતો છે, આપણે સાચવવું પડે ને આપણા વ્યવહાર. પછી કોઈને હું ભરવી ના કરતા હપ્તા ભરવા સારું નહીં? ડાકો ને અંબાજી પુણ્ય હું ભરે તો બેંકની લોન લીધી ને હપ્તા ભરી દીધી, એટલે પુણ્ય જ ના ભરવી પડે. એ માથાકૂટ જ ના કરવી પડે.
એવું કહેતા કે વર્ણન કરતા શોભા થારી થાક્યા કવિ ગુણ ધીરા. કવિઓ થાકી ગયા. શેષ નારાયણ જે છે ને એનું છેલ્લું દ્રષ્ટાંત શેષ નારાયણનું. આગળ કોઈ દ્રષ્ટાંત લાગે નહીં. પછી કવિઓ જે છે ને એ દ્રષ્ટાંત આપતા આપતા છેલ્લું દ્રષ્ટાંત શેષ નારાયણ અને હજારો ફેણ. શેષ નારાયણના હજારો ફેણ અને એક મોઢામાં બે જીભ. એ ગુણ ગાય તો એ પાર ન આવે. મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે. જે અધીરા બાળ છે શોધે. ધીરજ જેને ના આવતી ના રહેતી હોય અધીરા, ક્યારે ગોતી પાડવું ક્યારે મેળવી લો બહુ શાંતિ થાય. આપણે તો પૈસાની શાંતિ કરવાની. પૈસાથી વધે વધારો થાય એમ કરવાનું. એવું લાગે આને ભૂખ લાગે તલપ. ભગવાનને મેળવવાની ભૂખ લાગે. હવે 50 પહોંચી જ ગયા. હવે શું કરશું? હજુ તો મળ્યા નહીં ભગવાન. આટલે તો પહોંચી જ ગયા. ક્યારે મળશે? શું કરશું? પછી રો રો કરે, હે ભગવાન. એક વખત એક માજી હતા. એના છોકરો એક જ. પછી છોકરો થોડો મોટો થયો એટલે કે બધાને બેન છે ને મારે બેન નથી. માજી બિચારા કે આને હું ના પણ દુઃખ થશે કે બેટા તારી બેન છે. છે તારે કે હા, પણ એ તો જંગલમાં જઈ વનમાં જઈશ. તો કે એનું નામ શું બા? તો કે તો એનું નામ સીતા. પછી તો આ નામ પડી ગયું, સાંભળી લીધું. જંગલમાં જતી રહી. પછી કે જંગલમાં શું ખાતી છે? અને બાન કે માજી બાન બેટા જંગલમાં તો શું ખાય કે બધું ખાવાનું એવું જંગલમાં તો. પણ એ જંગલમાં ખાવાનું કેળા સફરજન વનફળ મળે ખાય. તો એને દુઃખ પડતું હશે કે કૂવાનું ને એવું. એ તો હેઠળ જાય ને કાટલા ને એવું ક્યાંથી હોય? પલંગ ગોદડા ને એવું હેઠળ. મારી બેનને આટલું બધું દુઃખ હોય તો હવે પછી અંદર બધું પેલું કરીને પછી નીકળી ગયું ગોતવા. સીતે સીતે હે બેન તું ક્યાં છું? તું ક્યાં છું? પહાડો જંગલો ઠોકરો ખાય પડે ભૂખ ને તરસ. સીતાજીને આવવું પડ્યું. આવું થાય તો થાય ને. અધીરે આવે જ્યારે રહેવાય રહી શકાય નહીં. આપણે જ્યાં હાથનો કતો ડંખ વાગે વિશી કરતા હોય એવું થાય. જે ઈચ્છાઓ છે ને અહીંયા વિશીના ડંખ વાગે. મન પાછું જ આવતું રહે કે એને બોલ્યું લેવું. અમારા એક છોકરી હતી એક મોહનથાળ ને એવું મૂકેલું એ ભાળી હતી બીજાના ઘરમાં. બીજાની છોકરી હતી. એ ઘડીક થયું કે બોલ્યું એ આપો એમ. હવે આ ઘડીએ થાય આને કીધું આ ડબ્બો ફેરવી નાખો ને કાં ખાલી કરી નાખો. એ જ ગમે એમ. એટલું બધું તાલાવેલી લાગ્યું છે.
કરડે, વીછી જેવું લાગે. છતાં પણ એ બહાર જાહેર ના કરે કે તમે મને વીછી જેવા લાગો છો, કરડે એવું થાય, એવું નહીં. ક્ષમતા રાખીને બહાર એને વાંકવાનું નહીં, ધીરજ રાખીને એમાંથી નીકળવાનું, પસાર તો થવું જ પડે. પછી એટલી બધી પેલી થાય તો આને સીતા સીતા મારી બેન ક્યાં છે ક્યાં છે. પછી બહુ કષ્ટ બહુ પડ્યું. એકલો જંગલમાં રખડે, ખાવાનું પીવાનું બધું. પછી સીતાજીને એમ થઈ ગયું કે આ થઈ જશે, બહુ શારીરિક નબળાઈ આવી જશે અને કૃષ્ય થઈ જશે ને શરીર જાય. સીતાજી મળે છે, લે આવી ભાઈ તું શું કરવા આવું બધું કરસ, કે રખડસ શું કરવા, આટલો બધો દુઃખી થાસ શું કામ, કારણ કે તને ગોતવા હાટું થઈ ગયું. કે હા એટલે મળી જાય, તું ઘરે જતો રહે, મારે તો આવું દુઃખ વેઠવાનું છે ને, મારે તારા બનેવી છે ને એને હારે રહેવું પડે, જા. પછી તારે કે ખોવાનું ખાવાનું એવું કશું નથી ને, બાકી તો ના હોય ને જંગલમાં, પણ અમે સુખી છીએ, સારું છે અમારું, તું તાર જા. સીતાજીને મળીને પછી જાય, પછી પર ખાટલો ને ગોદડા લઈને જાય, માથે મૂકી, ગોદડા ને ખાટલો માથે મૂકી અને પાછો ગોતવા ઉપડે. જ્યાં સીતાજી મળ્યા હતા અહીંયા પાછો જગ્યા પછી ભૂલી જવાય ને, એની જગ્યાએ યાદ ના રહે જંગલમાં, તો પાછો રખડતો થઈ છે. જેની બુદ્ધિ એની પાછળ ભમે, મન અને બુદ્ધિ. આપણી બુદ્ધિ શેમાં ભમાશે, એટલે આપણે મૂકી દો ને હાથ ખબર પડશે એમાં પોતાને. આપણી બુદ્ધિ શીમાં ભમાશે એટલે આપણે હાથ મૂકો એટલે ખબર પડે ને. હોય મંદિરમાં પણ આપણે બીજે હોય. વધારે પડતું બુદ્ધિ કઈ બાજુ જાય છે એ ખબર પડી જાય ને માણસ. આખા દિવસમાં આપણી બુદ્ધિ શું કરવા માગે છે એ તો ખબર પડે છે ને. બુદ્ધિ આપણી આખો દાડો કઈ બાજુ હોય છે પોતાને ખબર પડી જ જાય, અને સત્પુરુષ હોય જાણીએ જાય. પણ કોઈ સત્પુરુષ એવું નથી કહેતો કે છે તમે બધું કરો એની ના નથી, પણ ભગવાનને ભૂલશો નહીં. કોઈ એવું સત્પુરુષ એવું કહેતો નથી કે ઘર છોડી દો, ગીતા ભાગવત લો, રામાયણ લો, અત્યારના જે કોઈ મહાપુરુષો છે ત્યાગ કરો, એવી વાત જ નથી કરતો. મતલબ બુદ્ધિ આટલું ઓલું તો દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંતને પકડી નહીં લેવાનું, કોઈ પણ દ્રષ્ટાંતને પકડવાનું નથી, સિદ્ધાંત પકડવાનો. દ્રષ્ટાંત તો સિદ્ધાંત સમજાવવા માટે હોય, અને શ્રોતા એટલો બધો હોશિયાર હોવો જોઈએ. અને ભરત બાપુને બધા સાંભળવા છે ડોંગરે, તે ડોંગરે મારા જે વિષય પડતો મૂકી અને ગલીઓમાં જતા રહ્યા શાસ્ત્રોનું. એટલે બીજાથી 3 વાગે મૂળ વસ્તુ કર્યા, એટલી ખબર પડી જાય માણસ કાંઈ આ જગ્યા છોડી અને શાસ્ત્રોની ગલીઓમાં શ્રોતા વક્તા ફરવા જતા રહ્યા. આ શાસ્ત્ર ઓલું શાસ્ત્ર ઓલા શાસ્ત્રના સિદ્ધાંતો કે કરે. તેને સાંભળો બીજા દિવસે 3 વાગે ડોંગરે પછી ઓલાને કીધું ખબર પડી કે હા 18 વર્ષને 14 વર્ષે તેને આખું રામાયણ કંઠસ્થ કરી નાખ્યું ભરત બાપુ. 14 વર્ષ 12-13 વર્ષ લગભગ 14 નહીં થયા, 14 વર્ષે તેને આખું રામાયણ મોઢે કરીને વગર પુસ્તક વગર ઓલે કથા કરી. છાલા છે ને સામે એક ગામ હાલીસાન આ બાજુ છાલાથી આખું ઉતરી જઈએ એટલે એ ગામ આવે. એટલે
બુદ્ધિ રમમાણ ક્યાં કરે છે? સ્થિત એમાં થાય છે કે નહીં? બુદ્ધિ સ્થિર પરમાત્મા મન બુદ્ધિ. હા, એટલે આપણે જેટલું બને એટલું બુદ્ધિમાં પરમાત્મા રમણ કરે, દિવ્ય બુદ્ધિ બનાય, એ પ્રયત્ન હોવો જોઈએ. વાત પેલો તો એટલે એ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત છોડી દેવાનું, સિદ્ધાંત ઉપર આવતું. કોઈ પણ વક્તા જે હોય એ વાતોનો દ્રષ્ટાંતો ઘણા નથી, એટલે છોડી દેવા પડે. સિદ્ધાંત આપણા ઉપર લઈ લેવાનો કે આ કયો સિદ્ધાંત? આપણો સિદ્ધાંત શું? બુદ્ધિ ભટકતી બંધ થાય. એટલે ઓલો ખાટલો ગોદડા લઈને પાછો જીવ, વળી પાછા સીતા ગયા, વળી પાછા સમજાય તું હવે રખડીશ નહીં. કે આપણી બા એકલી છે, તું એક વખત આય, બાને મળ કે બા બિચારા હેરાન બહુ થાય છે. વળી પાછો આવ્યો, વળી પાછો ઘઉં ચોખા થોડું થોડું લઈને પાછો ગયો. સીતે બેન કરે સીતાજીને આવું પડ્યું ઘરે. આટલી તમન્ના થવી જોઈએ. આ કઈ કહે બાળ અધીર મંદિરમાં તો ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા. પછી એક પ્રાર્થના બીજી સરસ. મંદિર મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જીવન વન અતિ વેગે વટાયું. જીવન વન અતિ વેગે વટાયું. આ બધું છોડી અને હું આપના દ્વારે આવ્યો. દ્વારે ઉભો શિશુ ભોળો દયામય, મંદિર મંગલ મંદિર ખોલો. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો. તિમિર ગયું એટલે અંધકાર પાપ બધા ગયા. રાગ રોષ ઈર્ષ્યા મદ મોહ કામ ક્રોધ લોભ એ તિમિર કહેવાય, અંધાર. તિમિર એટલે એ તિમરમાં હું જ નહીં માણ. આંધળો માણસ હોય એનો પ્રકાશની ગમે એટલી વાતો કરો તો શું? આંધળો માણસ પ્રકાશની ગમે એટલી વાતો કરીએ તો કે મને બતાવો ને, કે બતાવો, કે બતાવાય નહીં ને તું તમે ભાડો ને, તો કે સંભળાવો તો ખરા. કે શું સંભળાવવાનું? પ્રકાશને સંભળાવાય? તિમિર અંધારું એટલે વાસનાઓ કામનાઓ. માયાને હામો જે થાય ને સમજીએ કે એનું કામ છે. એટલે એનો અર્થ ન કરવું એવું, બી જવું છોડી દેવું એવું નહીં. એક રાજા અને રાણી હતા. પછી એક બોકડો ને બકરી બેન કુવા પર ઉભેલા. રાજા એમ થયું કે આ કુવા ઉપરથી પડશે તો કુવા પ્રાણીને બે જોવે. પછી ઓલો બોકડો બકરી બોકડાને કે, બકરી બોકડાને કે ઓલી ધરો લાવ્યા અંદર થોડી 5 ફૂટ નીચે, 5-7 ફૂટ નીચે ધરો. બોકડો બિચારો ખબર નહીં પડ્યો.
તે હાથ ને પગ ને બધું ભાગી તું ધોઈ શું લઈ ગયું પછી તો પડે એટલે પથરા પથરા વાગરે ધોધું સોલે જાય મોટું ધૂંધું એટલે મોટું શું લઈ ગયું. એમાં પછી રાજા ને રાણી આ જોયેલું તે રાજા ને રાણી એક દાડો કે પેલું ફલાણું કરી આલું કે હું બોકડો છું કે પેલું ભાડેલું ને કૂવો એટલે આ સંસાર રૂપી કૂવો એમાં બોકડાના બધાના મોઢા સૂંધી જાય અને હાથ પગ ભાંગે. માયા છે ને એ બકરી છે કે બોલી ધરો લઈ આલો ને માયા સમજાય છે ને. અંધારું છે તિમિર એટલે વાસનાઓ કામનાઓ તિમિર કહેવાય અંધકાર. એમાંથી જે બહાર નીકળે પ્રકાશમાં આવે તો એને ખ્યાલ આવે પ્રકાશથી દૂર રહે. અહીં જ્યોત જલતી હોય અહીં તો અહીંયા જીવડા ઉડે ને એવું બધું દેખાય. ઝીણા ઝીણા કણો હોય તો અહીં દેખાય ને અહીંયા જ્યોત હોય તો અહીં દેખાય. પછી તમે જો આપણે જેટલા જ્યોતથી દૂર જઈએ ઓલા રોડ ઉપર જતા રહો દેખાય એ અંધકાર જ દેખાય ને. પ્રકાશ તરફ આવો તો અંદર એ આ મારી ભૂલ થાય છે. જ્યોતના અજવાળા પ્રકાશના અજવાળા પ્રત્યે કે આ મારાથી આવું ન થાય, મારા આવા વિચારો ન કરાય. અંધારામાં હાલે બધું એ ખબર જ નથી. પછી જેનું તિમિર ગયું અંધારું ગયું. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો શિશુને ઉરમાં લ્યો દયામય મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. મસ્ત પ્રાર્થના છે. નામ મધુર તવ રટો નિરંતર, નામ મધુર તવ રટો નિરંતર. જેમ પેલો સીતા સીતા મારી બેન ક્યાં ગઈ એનું રટણ. કોઈ પણ નામ પ્રભુનું માણસ રટ્યા કરે. એટલે છે ને ફિરવો નામની માળા તેરા એ કટે જન્મ જંજાળા સંતો, ફેરવો નામની માળા, ફેરવો નામની માળા. સતત જપ એટલે આમ હોઠ હાલે ને એવું બધું નહીં. नाम लिया जिन सब लिया सकल शास्त्र का भेद, बिना नाम नर के गया पट पट चारो. फेरो नामनी माणा तेरा ए कटे जन्म जंजाला संतो, फेरो नामनी माणा, फेरो नामनी माळा. ફાનસ હોય અને બારણાના વચ્ચે મૂકી દો ઉમરા ઉપર તો બારી અજવાળું ને ઊંધી જશે ખરે ને. એમ ભગવાનનું નામ જીભ ઉપર મૂકી દે તો અંદર પ્રકાશ કે બારે પ્રકાશ કે. નામ ભગવાનનું જે પ્રિય લાગી જાય. ગુરુગમ કેરી ઊંચી કરલે, ગુરુગમ ને ઊંચી કટે મોહ કા તાળા, કટે મોહ કા તાળા. મોહનો તાળો કપાઈ જાય. ઈ તાળાને દૂર કરો તો તાળા
દૂર કરો તો ઘટ ભીતર જવાળા સંતો ફેરો નામની માળા, ફેરો નામની માળા. નામનો બહુ નહીં ભગવાન. રામાયણમાં નામનો મહિમા બહુ લીધો. એક ટૂંકું દ્રષ્ટાંત આપીને પછી આગળ વધીએ. દેવો બધા ભેળા થયા. કોનું પહેલા પૂજન કરવું એ ચર્ચાઓ થઈ. બધાના માં એક દેવ એવા ગોતો કે પહેલું પૂજન એનું થાય. તો કે ભાઈ નક્કી કરો. બધાએ પછી નક્કી કર્યું કે જે પૃથ્વીને પ્રદક્ષિણા કરીને પહેલા આવી જાય એનું પહેલું પૂજન. એવું સર્વાનુમતે પસાર થઈ ગયું ઠરાવ. સર્વાનુમતે સમજણ પડે ને. પછી ઉપડ્યા વાહનો લઈ લઈને બધા. કાર્તિક સ્વામીનો મોર, કોઈના બળદ, કોઈને કંઈ, કોઈના મગર, વાહનો લઈને ઉપડ્યા બધા. ઇન્દ્રનો ઐરાવત હાથી. ગણપતિ ઉપડ્યા. ગણપતિનું ઉંદર આમ કરતું ચારે પોકારે ઉંદર. પછી નારદજી હામાં મળ્યા કે ગણપતિ બોલ્યા હતા અડધે પહોંચવા અને તમે તો 2 કિલોમીટર નથી હાલ્યા. કંઈક કરવું શું કહેવાનું? કારણ કે સંત મળ્યા. સંત મળે એનું કામ થઈ જ જાય. તો કે રામ નામ લખી નાખો, રા અને મ, અને પ્રદક્ષિણા કરી લો. એમાં આ બધું આખી વિશ્વ આવ્યું. વિશ્વાસ આવી જ ગણપતિને સંતના વચનનો. પ્રદક્ષિણા રામ નામ લખીને પ્રદક્ષિણા કરીને આવતા રહ્યા. ગણપતિ તમે ફરી આવ્યો. ઓલા બધા ઉડી ઉડીને કોઈને કહીને કોઈના વાહનો લઈને મોડા આવ્યા. તારે કે એટલે ગણપતિ હવના પહેલાં કેવી રીતે આવી ગયા? તારે કે બધા પસાર બધી વાત થઈને પછી કે રામનું નામ લખીને ફરી લીધું. કે એમાં બધું આવી ગયું, કે આખું વિશ્વ આવ્યું. રામના નામથી બહાર કર્યું છે કે ના, કે આમને પહેલો પૂજન આપી દઉં. પછી પેલા પૂજાય છે ને નામનો પ્રતાપ. પ્રથમ પહેલા કોને સમજીએ સ્વામી તમને સુંડાળા. કેમ લીધી સીધીના દાતાર દેવતા એ મેર કરો ને મહારાજ રે. નામ પછી ગુરુગમની પૂછી હોય અને પછી ઈ તાળાને દૂર કરે તો ઘટ ભીતર અજવાળા. આરે કાયામાં પરગટ ગંગા સિદ્ધ ફર્યા પંથ પાળા. સિદ્ધ ફર્યા પંથ પાળા. પ્રગટ ગંગા. અને પછી પંથ ને પાળા. પંથ ને સંપ્રદાયો, રસ્તા. પછી કે ઈરે ગંગામાં ખંડ નાઈ લો. ઈરે ગંગામાં ખંડ નાઈ લો. સિદ્ધ ફરો નદી નાળા સંતો ફેરો નામની માળા. આ દિલ અંદર બુદ્ધિ સમુદર. હમણાં બુદ્ધિની વાત થઈ ને. આ દિલ અંદર બુદ્ધિ સમુદર ચલત નાવ ચોધારા. ચલત નાવ ચોધારા. બુદ્ધિરૂપી સમુદ્ર નાવ ચાલે બધા ચોધારા. આમ કરી નાખું, આમ કરી દઉં, તેમ કરી નાખું, ચાલે ને બુદ્ધિરૂપી સમુદ્રમાં. નકરા હિલોળા જ વાગતા હોય, તરંગો થતા હોય ને, બધી જાતના નાવ ચાલે એમ. ઈરે નાવમાં ઈરલા નીપજે.
ખોજો ખોજ નહાર સંતો ફેરો નાવની. હવે સમુદ્રમાં નાવ લઈને ફરતા હોય પણ ખબર નહીં. હવે નાવ કયું? દેહ છે, નાવ છે. સંસારરૂપી સમુદ્રમાં આ દેહ જે રહ્યું નાવ. હવે આ નાવની અંદર હિરલા નીપજે. ઈરે નાવમાં હિરલા નીપજે, ખોજો ખોજ નહારા. આમાં હિરલા એટલે એક હિરલો નહીં, કોઈ તેની કિંમત ન થાય. હિરલા એટલે સારા વિચારો, સદભાવ, પરમાર્થના ભાવ, બીજાને કેમ મદદરૂપ બનીએ એવા ભાવ, એને હિરલા કહેવાય. એરે નાવમાં હિરલા નીપજે. ગીતામાં કીધું ને કે તારી બુદ્ધિમાં હું પરિવર્તન કરી નાખું, તારી બુદ્ધિ ફેરવી દઉં. તિશામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક દદામી બુદ્ધિ યોગમ. જે પ્રીતિપૂર્વક ભજન કરે એને બુદ્ધિ યોગ આપવું. પ્રશ્ન કરે હિરલા જ પાકે, એનું પ્રમાણ આપવું. એમાં તુલસીદાસ તરે કબીર સાહેબે કીધું, કબીર રૂડી દુકાન માંડી, કબીરે રૂડી દુકાન માંડી, વણજ કરે વેપાર, હીરા માણેકની બજાર. હીરા માણેકની બજાર. હીરા માણેકની બજાર એટલે શું? કબીરે રૂડી દુકાન માંડી એટલે શ્વાસે શ્વાસે સબેરન, શ્વાસે શ્વાસે ભાવ સારા પરમાર્થ. હા, હીરા માણેકની બજાર. કબીર સાહેબ હીરા માણેકની બજાર દુકાન કરીએ છીએ એવી, એવું નહીં, એ દુકાન નહીં. કબીરે રૂડી દુકાન માંડી, વણજ કરે વેપાર, હીરા માણેકની બજાર. જેના વિચારો કરોડ કરોડ રૂપિયાના આવે, કરોડ રૂપિયા નહીં એની કિંમત થાય સારા વિચારોની. દુર્ગંધ મારે એવા વિચારો કાઢે, બીજાને પાસે ગમે નથી. કોઈક બેઠો હોય તો એને ગાય ચા આવી, કોઈક આવે તો એને સારા વિચારો આપવા જોઈએ ને. આમાં જ્યારે વિચારો સારા આવે તો આ નાવમાં હિરલા પાક્યા કહેવાય. પણ આપણે કેવું કર્યું ખબર છે? એક જણાને નદીના કાંઠા પર સંડાસ જવા છે, એ બેઠો, હા, અને ભેખડ પૂરી જોઈ રહ્યો કે ભેખડમાંથી એક માટલું નીકળ્યું. નકરા લીલમ પથરા, મણીનું નામ આવે, પોખરાજ ને નીલમ, હીરાના નામ આવે, જાત જાત. પછી આ તો લઈને કે લેતા જવા ગોપ ફાંટવાળીને લઈને આવ્યો. ફાંટવાળીને લઈને પછી જાગનું ખેતર રાખેલું કોકનું ધોવા, હાટ કરીને પથ્થરો નાખે. આટલા બધા બાંધી લાયેલો, 10-15 કિલો ઉપાડે. પથરા નાખ્યા પછી ઉડાડવા, ચકલા ઉડાડવા. પછી 2-4-5 જેવા વધ્યા હતા તે એનું બૈરું ભાત લઈને આવ્યું. છોકરો હાથમાં લીધો, લઈ ગયું ઘરે. એને કોઈને ખબર નહીં ઓલાને. 2-4 તે એમ કરતા કરતા 2-4 નાખી દીધા. 2 હૈયા પછી પડેલા હતા. ઘરે ગયા એમાં શાકભાજી લેવા ગયા. ઓલો હીરો નીલમ બોલો વાણીઓ ભાળી ગયો. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ બુદ્ધિ બામણ. બામણ પાછળનો બહુ વિચાર કરે, ઓલે આગળના વિચાર કરે. બેયમાના દીકડા, વાણિયા છેતરાય નહીં. હા, તે એક વાણીઓ અને એના છોકરાને બહુ તેડીને આવે. છોકરાને બહુ એમાં ચોર ભાળી ગયા. આને નકરું
પોનું પહેરેલું, 5-5 તોલાના હાર ને કાનમાં ને બધે વીંટ્યું પોનાના બી ચોર ભાળી ગયા કે મારે બધું વાણીઓ સમજી ગયું કે જવા નહીં દે, તૂટી જ લેવાના. પાંદડા ઉજળવા માંડ્યા. બહુ કે અત્યારે આ કરવાનું, આ સમજી જાઓ. બહુ એટલે સમજી જ જાય ને વાણી હતું. પાંદડા ઉજળવા માંડ્યા. ઓલા તો કે શું કરો છો? કારણ કે વગદ્યા વીણી છે, વગદ્યા વીણી છે. વગદાનું શું કરવાના? વગદા એટલે તમે સમજો નહીં, પીલુડી આવે વગદાનું ઝાડ, સમજો ને? તમારે સાબરકાંઠામાં શું કહેવાય? વગદો કે ને, અમારે એને પીલુડી કે ઝાડ કે. આટલા આટલા પાન આવે છે, તીખા લાગે, એના પીળું થાય. આવડા બોલથી નાના ઓળખ્યું ને? એટલે કે આનો શું કામ વીણો છો વગદ્યા? કારણ કે આનો બહુ ભાવ છે. આપણે 500 રૂપિયા કિલો છે કે. ત્યારે બોલે કે આવા ધંધા કરો એના કરતાં આપણે વગદ્યા વીણો ને કે ક્યાં ગામડા બધે લે છે કે વેચાતા. બોલે કે ઉજળવા માંડ્યા. પછી બોલા નીકળી ગયા આ જાળો બોલ્યું બહુ કે દહીંમાંના દીકરા અને ઓલા ભાઈ ઉજળીને જ્યાં 20-20 કિલો 30-30 કિલો ઉપાડીને ગામમાં લઈને દુકાને કે આ વગદ્યા શું ભાવ જોઈએ કે આને આવતું વગદ્યાના કે કોઈ લે પાંદડાનું કે ફર બધું છેતરી ગયો હતો. એ તો તમે જાણો, બધા વગદ્યા વીણવામાં રહે છે. આ વગદ્યા કહેવાય. વળા કરી લઈને પછી ટાંગા ગાવાના આવે ને પછી ઉપડી જવાનું. જિંદગીમાં વગદ્યા લીધા એનું પછી શું પૂજે પછી. વાણીઓ કે આ મારું બધું છે કિંમતી વસ્તુ. અને કે બેન તમને કે મકાન બનાવી દઉં ફર્સ્ટ ક્લાસ અને 5 વર્ષનું સીધું આપી દઉં. લે કરો ખાઓ બધા કરો, ઉડું હાલવું આ આપી દો કે. લઈ લીધું ને પછી તો થોડો સમય થયો પછી ઓલા ભાઈ ઘેરે આવ્યા. કે આ સાંસી ભાઈનું બધું કે એ તો આવી હાડિયું પહેરતી થઈ જઈ અને આ ઘર ને બધું કે ઓલું તમારે નતું ઓલું પડ્યું એમાંથી કે આ વાણી આપ્યું કે એ વાત મેં બહુ નાખી દીધા. એ વાત કે આખા પોણો પણ જેવા હતા કે ગાયકના ઓલા પંખીડા ઉડાડવા નાખ્યા કે એમાં આપણે બધા આ જેટલા જન્મ ખોઈ નાખ્યા કેટલા જન્મ જતા રહ્યા. હીરા ખોયા, હીરો ખોમાં હાથથી આવો અવસર પાછો નહીં મળે. મોફાઈનું ઘાલીને અવળા નાખ્યા, ઓલાને ઉડાડવામાં નાખ્યા ને એમ આપણે તે આ દેહનો દુરુપયોગ કર્યો ને, સદુપયોગ ન કર્યો. જલારામે સદુપયોગ કર્યો. સદુપયોગ મીરા આમાં હિરલા પાકે પણ આરે નાવમાં હિરલા નીપજે ગોજો ખોજો ખોજન હારા. જેના વિચારો એ હિરલા કહેવાય. આત્મા છે એ તો બહારની વાત છે ને, કિંમત બહારની વાત. પરમાત્માની કિંમત થાય. હીરે નાવમાં હિરલા નીપજે ખોજો ખોજન હારા. સંતો ફેરો નામની માળા, ફેરો નામની માળા. સ્મરણ કરી લે પ્રાશ્ચિત કર લે. સ્મરણ કરીને પ્રાશ્ચિત કરી લે. હે પ્રભુ અમે કંઈ સમજ્યા નહીં, અમે અપરાધી કાંઈ ન સમજ્યા. ઓળખાની ભગવંતને નાગ નાથો ને ત્યારે નાગણીઓ બોલે. વૃત્તિઓ એટલે નાગણીઓ એટલે આપણી વૃત્તિઓ. ભગવાનને પ્રાર્થના કરે કે અમે અપરાધી કાંઈ સમજ્યા નહીં પ્રભુ, આપને ન ઓળખી. કૃષ્ણ તમે નાગ ઉપર નાથ્યા ને
પ્રાશ્ચિત કરી દે. એ પ્રભુ કે અમને મનુષ્ય જન્મ આપ્યો અને અમે આને આવામાં ગુમાઈ નાખ્યો વિષય વિકારોમાં. સ્મરણ કરલે પ્રાશ્ચિત કરલે ચિત્તમાં કરતું ચાળા, ચિત્તમાં કરતું ચાળા. ખીમદાસ ગુરુ ભ્રાણ પ્રતાપે, ભાણ ગયા ને કવિ સાહેબ ભાણસ. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે એ હરદમ બોલે ન્યારા સંતો, હરદમ બોલે ન્યારા. ફેરો નામની માળા. આપણે ભાણ સાહેબ થઈ ગયા ને કમીજડામાં. ખીમદાસ ગુરુ ભ્રાણ પ્રતાપ, રામ દુઆય કીધું એટલે ખલાસ. ભાણ સાહેબ આગળ એક ડગલું ન કર્યું, ત્યાં ત્યાં સમાધિ લઈ દીધી. ઘોડી ઉતરી અને ભાણ સાહેબ રામની દુઆઈ દઈ દીધી. એટલે હવે આગળ ન જવાય, પાછળ ન જવાય. એટલે મહિમા કેટલો છે રામનામ, શું મહત્તા છે રામનામ. ખીમદાસ ગુરુ ભ્રાણ પ્રતાપે, ભાણ સાહેબ ત્યાં થઈ ગયા. એ રબા ભરવાડ હતા. ભરવાડ માનતા બહુ એમ ભાણ સાહેબ. એમાં એને કીધેલું કે કોઈ વખત આવી તો મેપો એવું કંઈક નામ છે, મેપો ને મેપો, એક વખત પધારો તો સારું, કોઈ વખત આવીશ. સીધી ઘરે જઈ ભાણ સાહેબ આવ્યા ઘોડી લઈ. એ છે મેપો કે ના, બોલે ભાવ બતાવ્યા તો કે કહેજો કે તને કીધું તું તે ભાણ સાહેબ આવી છે. તરત પછી થોડાક આગળ ગયા મેપો ભગત આવ્યા ફરવા. ક્યાં જા તો કે અહીંયા જ જાય હજી. ભાણ સાહેબ કે હતા ને તમને પૂછતા હતા ને તમારું નામ દીધા હતા. દોડ્યો પછી દોડીને પછી કે ભાણ સાહેબ અહીંયાથી આગળ જાઓ તમને રામ. એટલે આના બિચારાને રોકવા કે મારા ઘરે આવે સંત, હું સેવા કરું, ભોજન કે ચા પાણી કરીને પછી મને દર્શન દઈને જાય. રામદુએ કીધી એટલે પછી ત્યાં નહીં આવી ગયા. અત્યારે ભાણ સાહેબની સમાધિ છે કમીજડા. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપ. રામ નામનો પ્રતાપ જેને જાણ્યો હોય પછી તો એમાં હરદમ બોલે ન્યારા. દરેક શ્વાસ દમ એને બાજુમાં એ બોલે, હરદમ બોલે ન્યારા સંતો. ફેરો નામની માળા. એમ કે છે કે નામ મધુર તવ રટો નિરંતર. નામ મધુર તારો રટ્યો નિરંતર. શિશુ સહ પ્રેમે બોલો દયામય મંગલ મંદિર ખોલો. હવે જે રટ્યો હોય રામનું નામ એ કહી શકે ને કે શિશુ વહ સહ પ્રેમે બોલો, મારા હારે બોલો દયામય મંગલ મંદિર ખોલો. દિવ્ય તૃષાતુર આવ્યો બાલક. મને આની તરસ લાગી. તૃષાતુર એટલે તરસો, પણ કઈ તૃષા? માયિક નહીં, સંસારિક તરસ નથી લાગી. એમાં મને બધી મટી ગયું એ તો. પણ દિવ્ય તુષાતુર
તરસ લાગે, તરસની વાત આપણે બાળકનું દ્રષ્ટાંત આપ્યું હતું ને, સીતા બેન. એક માણસ છોકરો રેલવેમાં સ્ટેશન ઉપર માટલું લઈને પાણી વેચે. પેલા તમે જોયેલું સા આમાં ઘડો હોય, ઠંડુ પાણી 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 પીઓ, ઠંડુ પાણી એમ કરતા હોય છોકરીઓ છોકરા બધા. જોયેલું છે ને? એમાં એક જણે માગ્યું કે લાય પાણી, કે 20 પૈસાનું પાલ. એમને પી લીધું. પછી બાજુમાં બેઠો તો એને કે 10 પૈસા રાખને પાણીનો. પછી દાંત કાઢીને જતો રહ્યો છોકરો. પાણી વેચતો હતો ને, આંખમાં ઘડો, દાંત કાઢીને જતો રહ્યો. બીજો એક માણસ, ત્રીજો માણસ આને હસ્યો કેમ? એટલે થોડોક આગળ જઈ એક ડબ્બો થોડોક જતો રહ્યો ને ઉતરી ગયા. ઉતરી તો પૂછ્યું એ છોકરા ઉભો રહે, પાણીવાળા? હા. તું હસ્યો કેમ? કે એને તરસ જ નથી લાગી. તરસ લાગ્યું એ ભાવ પૂછતા છે કે ઓલાને પી લીધું નહીં, બાજુવાળા 20 પૈસામાં પાણી પી લીધું. તરસ લાગે એ કે ભાવ પૂછે, એને તરસ જ નથી લાગી. જે તૃષાતુર હોય એ ભગવાનને ગોતે, જેને ભૂખ લાગી હોય એ ખાવા ગોતે, તરસ લાગી હોય પાણી ગોતે. પાણી પહેલા પરમાત્માએ બનાવ્યું, તરસ પછી બનાવ્યું. પહેલા પાણી પરમાત્માએ પહેલા બનાવ્યું, ભૂખ પછી બનાવ્યું, ખાવાનું પહેલા બનાવ્યું. બાળક જન્મે ને એટલે એને પહેલા સ્તનમાં દૂધ બનાવી દીધું માતાના. ભગવાન પરમાત્મા કરુણા નિધાન પ્રભુ એને શું બદલા આપી શકવાના હતા આપણે? એક આટલું વિચારે ને તોય ઘણું થઈ ગયું. વજનની વાત જવા દો, બીજું બધું જવા દો. મનુષ્ય જન્મ આપ્યો એટલાથી સાર્થકતા પૂરી. કેમ કે મનુષ્ય જન્મની શું કિંમત હોય આપણા માટે? આવતાની સાથે ધાવણ બનાવી દીધું તો શું બદલા આપીએ કે આપણે ભગવાનનો? કહો. ભગવાનને કઈ રીતે આપણે એ કરી શકીએ? શું આપીએ તો એનો આમાંથી છૂટી શકાય? માનવની કિંમત કેટલી? માણસની એટલું જ સમજે ને કે મને માણસ બનાવ્યો ભગવાને. આ દેહે પરમાત્મા મળે. નહીતર માણસ હાવ સંયમ વિનાનો હાવ આમ જોવા જાવ તો એના કશું જ નહીં. કૂતરા હારા, જનાવરો એને સંયમથી રહે. એ લોકો કૂતરો પાસે બેઠા હોય, સિંહ વાઘ આ જંતુ એને ઋતુ સિવાય એના આમ જુઓ એમ એટલા સંયમી જીવો. પણ એને પરમાત્મા ન મળે. આ દેહથી પરમાત્મા મળે તો આની કિંમત કેટલી થાય? ભગવાન પણ તરસ માણસને લાગી હોય તો થાય. દિવ્ય તૃષાતુર આયો બાલક, પ્રેમ અમીરસ ઢોળો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. તો
આ બધું ક્યાંય છુપાયેલી વસ્તુ નથી, જગ જાહેર છે. ભગવાન કોઈ ખોવાયેલી વસ્તુ નથી. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા, પલ પલ તારા દર્શન થાય દેખે દેખનહારા. દર્શન શાના થાય છે માણસ? ઉંદરડા બિલાડીને સપનાથી ના આવે, ઉંદરડા પકડવાના જ આવે ને. બિલાડી કઈ એવું કે ગમે એવું સુધારીને શણગારીને બેસી દો ગાદી પર. માનો કોઈક બાવજી ના હોય ને પછી એક જગ્યાએ આવું કરેલું એકદમ બિલાડીને. પછી બીજા એક જોયું કે આ કોઈ દી બને જ નહીં, તમે આને બધું કરો ખરા કે મુકુટ પહેરાયેલો બધા ગાદી પર બિહારીને આરતી ઉતારે બિલાડીને. આ તમે આ કે બને જ નહીં. પછી ઓલો ઉંદર જલ લે તો તરત છલાંગ મારીને આરતી બારતી બધું પૂરી ગયું અને ઉંદરને પાછળ જતી રહી, ગાદી બાદી છોડી દીધી અને ઓલાને આરતી ઉતારે. ઓલી તો પછી અવળી છલાંગ મારી, ઉંદર ભાડ્યો નથી. બિલાડીને સપના ક્યાં ના આવે? ઉંદર ના જ આવે. માણસને જ્યારે આ બધું છૂટી જાય એને આ જ જોવામાં આવે. તો શું જોવાનું? આપણે જોવાનું શું? વાત હતી ને આપણે પલ પલ તારા દર્શન થાય. શીના દર્શન થાય? બિલાડીને દર્શન થાય એવા આપણે દર્શન થાય. બીજા દર્શન થાય છે. પલ પલ તારા દર્શન થાય દેખો દેખન હારા રે, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા. મતલબ સારાંશ કહેવાનો કે એટલી બધી તાલાવેલી લાગે, એટલી બધી તમન્ના જાગે, જ્યારે જ્યારે સમય મળે ત્યારે પરમાત્માનું નામ સ્મરણ, ધ્યાન, ચિંતન. કશું ના મળે તો સારી ચોપડી લઈને વાંચવી, સારા સારા સૂત્રો પર વિચાર કરવો. ઓલી વાત તો થોડી અઘરી છે સહજ સાધનાની, પણ આપણા માટે તો આ બરાબર છે. ભાવ સારા રાખવા, ભાવ બગડવા ન દેવા, દ્વેષ જેટલો બને એટલો ઓછો કરવો, ઈર્ષા થોડી ઓછી કરવી, એ તો બને આપણેથી. કામ, ક્રોધ, લોભ ન મોહ એ પ્રકૃતિના નિયમ છે, પણ ઈર્ષા, દ્વેષ ને નિંદા એ પ્રકૃતિના નિયમ નથી. એ તો આપણે બંધ ના કરીએ છીએ. એ તો આપણે ધારીએ તો થોડા થોડા ઓછા કરી શકીએ. તો અને પ્રાર્થના પણ કરી શકીએ પ્રભુ, જ્યારે જ્યારે સ્મૃતિ આવે, યાદ આવે, મંગલ મંદિર ખોલો દયામય, દ્વારે ઊભો શિશુ ઘોડો, જે આપણે કવિતામાં આવ્યું એ પ્રમાણે આપણે કરી શકીએ. પણ નકરો જ પેલામાં માણસ વહેતો જ જાય માયામાં. બોકડાને ઘોડે પછી થાય પડ્યો કુવામાં કે હાથ પગ ભાગી જાય. બકરી કે ઓલી ધરો લઈ આવેલો, માયા રૂપી બકરી આપણને કે ધરો લઈ આવેલો, ઓલું લઈ આવેલો, ઓલું ખાવું છે, ઓલું પહેરવું છે, ઓલું કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. પછી બોકડો જો જાય તો ટાંગા વગરનો થઈ જાય, પછી હાથ પગ વગરનો ભાગી જાય. પછી તો અંદર શું થાય? પછી મરી જ જાય ને પાણી પછી આ વગર. માયારૂપી બકરી આવું કરાવે બધા ફરફરા સ્પર્શ કરે એટલે અસર થાય, ભાળે તો અસર થાય, બધી રીતે અસર થાય. સમજાણું? માયારૂપી બકરી રાજા સમજી જો કે હું કે બોકડો નથી કે. ભગત જે હોય ને એ સમજી જાય, છેતરાય નહીં. ભગત ભોળું ના હોવું જોઈએ.
નરસિંહ મહેતો, મીરાબાઈ શેતરાણા, પ્રલોભનો જ કેટલા આવ્યા. પ્રલોભનો, મીરાને કેટલા પ્રલોભનો. તને ચિત્તોડગઢના રાણી બનાવી દઈને, આમ બનાવી દઈને, પાછા અવતારો સાધુનો સંગ છોડી દો. ભક્તિ ઘરે ના થાય, આમ કરો ને તેમ કરો ને, ઘરે મંદિર બનાવી દઈને. પ્રલોભનો, કોઈ પ્રલોભન સ્વીકાર્યા નહીં. માયારૂપી બકરી બધાને હેરાન કરે. સંતોને, સાધુઓને બધાને, સંતો નહીં પણ સાધુ, આમ જે કહેવાતા સંતો, કહેવાતા સાધુઓ, એ બધાને હેરાન કરે. માયારૂપી બકરી ધરો લઈ આલો ને, 5-10 ફૂટ ઊંડી ધરો કેવી રીતે લવાય? લેવા જઈએ એટલે પડી જ હતી કૂવામાં. કૂવામાં પડે એટલે સાદું રહે. 80 ફૂટના 100 ફૂટના કૂવા ઊંડા. ના, માયારૂપી કૂવો તો કેટલો ઊંડો છે, આનો કોઈ તાગ જ નથી લાવી ગયું અત્યાર સુધી. બધા ભાગી જ ગયા. હવે આનાથી છેટા રહે. શંકર ભગવાન કે અને પાર્વતીજી બે નીકળ્યા. એટલે આ રે નહીં, પણ એનું કારણ શું ખબર છે? એ આ નથી રહેતું એનું કારણ એમ કે 3 જણા, એક છોકરો, એની બા અને એનો બાપો, લાકડા કાપીને માંડ માંડ ગુજાર કરે. પેટલું પૂરું ન થાય. શિવજી પાર્વતીજી બી નીકળ્યા કે ભગવાન કહ્યું કે હાલો કે આમ તો કે રવા દો, આ અધિકાર વગેરે હલાય નહીં. આ નહીં કે જીરવી કે જીરવી નહીં એ કહ્યું. ના ના, બિચારા આટલી બધી મજૂરી કરે છે. સંત પુરુષો બિચારા આવી દયા કરી ને પોતે દુઃખ વેઠે. આ મહાપુરુષો કેટલું બધું દુઃખ વેઠી બીજાને જ માટે ને. આ મોટા સંતો જે આવા પ્રમુખ સ્વામી જતા રહ્યા, લોક કલ્યાણ માટે જે જીવન જીવી ગયા, લોક કલ્યાણ, જેને પોતાના માટે શું લઈ ગયા કે એમનો છોકરો કે એમનો હાઢો ભાઈ કે કોઈ બેની ખાડો છે કે જગત માટે મૂકી દીધું. હજારો સાધુઓ ભજન કરતા હશે, જમતા હશે, નામ તે પછી જે પણ એ પોતે સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે ને પરમાર્થ કે કારણે ચારો ધર્યા દી. કે આપો કઈ શંકર ભગવાન એક હારું કહો, એક વચન આપું, જે એમને માગવું એ માગે. એ આવો શું કે જાઓ, એક વચન તમને આપે છે ભોળાનાથ પાર્વતીજી કે શંકર ભગવાન. જ્યારે તમારે જરૂર પડે ત્યારે માગી દેજો, જે માગશો એ થશે. કે હાલ એમાં ઓલા લાકડા કાપવા ગયા અને આને એની પેલી છોકરાની બા જે હતી પત્ની, એને એવું માગ્યું, હે ભોળાનાથ, તમે જો સાચું વરદાન આપ્યું હોય તો 16 વર્ષની સુંદરી થઈ ગયું. 65 વર્ષ નીતિ 16 વર્ષની સુંદરી થઈ ગઈ ના રૂપનો અંબાર છે. એમાં રાજા એ નગરના નીકળેલા, પછી ઝૂંપડીમાં જોયું તો બહાર જ નીકળી રાજાને ભાડે. એટલે કે તમે કોણ છો? કે હું આ ઊભી એ શું કે? હવે એનું નામ કોણ દેવું, શું કે? ઝૂંપડીમાં ઊભી જોઈએ કે તમે રાજમાં શોભો એવા છો. આ ઝૂંપડીમાં કે તમે હારા લાગો, રજવાડામાં તમે શોભો. તમે હાલો કે હું રાજ રાણી બનાવી દઉં. લઈ ગયા, રાણી બની ગયા. તો પછી પેલા ઘેરે કે તારી માં ક્યાં જતી રહી? ઓલા નક્કી વરદાન માગ્યું છે કે આ ચીલા પડ્યા રથના, રાજાનો રથ લાગે છે. એ
બોલો કે રહેવું જવું તારી માની સંભાળી લઈ આવું ખોજ કરી આવું ત્યાં રસના પડે પડે ગયા કે મહારાજા અને વાત તો થાય ને ગામમાં રાજા રાણી લાયા નવી રાણી લાયા છે અને પછી આને સાંભળ્યું ગામમાં જતા બધી વાતો તો થાય આ જોવી જોઈએ કે તમે મારી પત્નીને લાયા છો કે નવી લાયા એ કે મારી શકે કે હોતું છે તું ભલામણ તું ચા ના ચા કે બારા કાઢો કે ઓળખીશ ત્યારે કે આવ મારા બૈરામ તો ઓળખું જ નથી એ બોલે રાણી કે આમ તમે ઓળખો છો કે ના 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 કોણ છે કે હા ક્યાંથી આવ્યો કે કોણ છે સાલો બોલો કે રાંડ વકરી થઈ જા બકરી કે શંકર ભગવાનનું વચન સાચું હોય તો યાદ કર્યું શંકર આલેલું 3 વચન કીધા હતા ને કે રાંડ વકરી થઈ જા બકરી કે બકરી થઈ ગઈ મેં ઓલો રાજા કે ઉપાડ આ લીંડિયું કરશે ક્યાં એટલે ઘરે લાયા આપણે બકરી દોડું માંડી ગળે પછી બોલ્યો કે લાયા મારી બા ને કે આ તારી માં છે હવે કે હવે તું માગ કે ભોળાનાથ શંભુ પરમાત્મા તમે વચન આપ્યું હોય મારી માં હતી એવી ને એવી થઈ જાય થઈને જવાની હતી આપણે મહાપુરુષોના વચનોને આદર નથી આપતા આપણી લાયકાત નહીં એટલે કે ભગવાન કહેતા લાયકાત નથી કે લાયકાત લાવવા પ્રયત્ન કરો આ વચનો જે સૂત્રો જે રહ્યા એ આપણામાં ઉતરે અને આપણે એને આત્મસાત કરી શકીએ શ્રવણ સાંભળી શકીએ પછી મનન થાય અને નિધિધ્યાસન એટલે આચરણમાં આવે તો કામથી આવીને રહે જ નહીં યાર કામ થાય જ આચરણમાં આવે એટલે કામથી આવે વગર રહે જ નહીં ભગવાનને છૂટકો જ નથી પેલા આપવું પડે આપવું એટલે આપણને સારા માર્ગે દોરે મંગલ મંદિર ખોલો દયામય વિશ્વતમ વિશ્વ મંદિર તારું વિશ્વ રૂપાળો સુંદર સ્વર્ગ નારા પલ પલ તારા દર્શન થાય દેખો દેખન આરા એ રીતે આપણી પરમાત્માના પ્રત્યે ભાવ આપણા સારા રહે એ રીતે આપણું રોજ વર્તન કલાકે સેકન્ડે વર્તન આપણું એવું થાય એવી પ્રાર્થના કરીએ તો આગળ આપણે વધી શકીએ સદગુરુ ભગવાન કી જય આજ આટલું આનો જો